તો સુરતની અંદર જે પ્રમાણે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત હવે ઓપરેશન શિલ્ડ હેઠળ અનેક વિસ્તારોની અંદર પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સાથે જ અમદાવાદના અંદર પણ મોકડ્રીલનું આયોજન ગુજરાત સહિત 5 રાજ્યોમાં મોકડ્રીલનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યું છે। સરહદી જે વિસ્તારો છે, સરહદી જે રાજ્યો છે તેની અંદર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। મોકડ્રીલના કાર્યક્રમની દ્વારા લોકોને જાગૃત રાખવા માટે અપીલ કરાશે। આજ મુદ્દે અમારા સંવાદદાતા જતીન પણ જોડાઈ ચૂક્યા છે। તો જતીન, જે પ્રમાણે અલગ અલગ જે રાજ્યો છે, અલગ અલગ જે સરહદી વિસ્તારો ધરાવતા જિલ્લાઓ છે તેની અંદર મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં શું સ્થિતિ? બિલકુલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના કોન્ટેનમેન્ટ સાહિબા ખાતે ઉપસ્થિત છે, ત્યાંના તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે જે પ્રમાણે મોકડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની સૂચના પ્રમાણે મોકડ્રીલ જે છે તેનું આયોજન ગત 22 એપ્રિલના રોજ પહેલગામ ખાતે આતંકી હુમલા થયા બાદ ભારતમાં અલગ અલગ ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યોની અંદર મોકડ્રીલ જે છે તે કરવામાં આવી હતી। સિવિલ ડિફેન્સ દ્વારા જે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ જે છે તેનું શરૂઆત કરવામાં આવ્યું છે। સાહિબા ખાતે કન્ટેનમેન્ટ ઝોન ખાતેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સિવિલ ડિફેન્સના જે જવાનો છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય ત્યારે કયા પ્રકારે સાવચેતી રાખવી, કયા લોકોએ કયા પ્રકારે મદદ કરવી તેનું પણ માર્ગદર્શન જે છે તે આપવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સાહિબા ખાતે લોકો જે છે તે ભેગા થયા છે અને માહિતી જે છે તે મેળવી રહ્યા છે। અહીં આગળ 6 કલાકે સિવિલ ડિફેન્સ દ્વારા ટ્રેનિંગ જે છે તે આપવામાં આવશે કે કયા પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે યુદ્ધની પ્રકારે કયા પ્રકારે લોકોએ સતર્ક રહેવું, કયા પ્રકારે જમીન ઉપર સૂવું, કયા પ્રકારે જમીનથી છાતીનો ભાગ જે છે તે ઉપર રાખવો, તેમજ જે પોલીસ જે કહી શકાય કે એનસીસી સ્ટાફ પણ જે છે તે હાજર છે। એટલે કયા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, વાયુસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો તેને લઈ કયા પ્રકારે લોકોએ સાવચેતી રાખવી, ઘરની લાઇટો બંધ કરવી, તે પ્રકારનું તમામ આયોજન જે છે તે શીખવાડવામાં આવશે। મહત્વની વાત છે કે હાલ સાહિબા કન્ટેનમેન્ટ ઝોન ખાતે તમામ લોકો આવી ચૂક્યા છે। થોડીક જ વારની અંદર મોકડ્રીલ જે છે તેની શરૂઆત કરી દેવામાં આવશે। સિવિલ ડિફેન્સના જેટલા પણ લોકો આવેલા છે તે રોડ ઉપર તમામ લોકોને ટ્રેનિંગ જે છે તે આપવામાં આવશે। ત્યારબાદ સાંજે 7:45થી લઈ 8:15 વાગ્યા સુધી બ્લેકઆઉટ જે છે તે કરવામાં આવશે। એટલે કે શાહીબાગનું જે વિસ્તાર આવેલું છે કન્ટેનમેન્ટ ઝોનનો ત્યાં આગળ સંપૂર્ણ બ્લેકઆઉટ જે છે તે પણ કરવામાં આવશે। જી જતીન, તમે ત્યાં ઉપસ્થિત છો, ત્યાં અધિકારીઓ તો ઉપસ્થિત છે, લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તસવીરોમાં, તો લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? બિલકુલથી હું મારા કેમેરામેન ભીખાબેનને કહીશ કે તે પ્રકારના સીધા જ દ્રશ્યો બતાવે કે મોટી સંખ્યામાં લોકો જે છે તે શાહીબાગ ખાતે આવી ચૂક્યા છે। તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ લોકોને જાણવાનું લોકો ઈચ્છી રહ્યા છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો કયા પ્રકારે સાવચેતી રાખવી તેની માહિતી જે છે તે સિવિલ ડિફેન્સ દ્વારા આપવામાં આવી રહી છે। તેની તમામ લોકો માહિતી જે છે તે લઈ રહ્યા છે। થોડીક જ વારની અંદર સિવિલ ડિફેન્સના જે લોકો જે છે તે ટ્રેનિંગ આવશે અને તમામ લોકો ટ્રેનિંગ લઈ રહ્યા છે। એટલે કે હાલ મોકડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં શાહીબાગના જે કન્ટેનમેન્ટ ઝોન આવેલો છે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે। લોકોનું કહેવું છે કે જે પ્રમાણે આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આગામી સમયમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો તેમને તે મદદરૂપ થઈ શક્યતા હોય છે। જી જતીન, આપ જોડાયા, વિગતો આપી તે બદલ આપનો